બસ મિત્રો હમણાં હવે 5:20 થઈ છે અને હવે આપણે આઈપીએલ જોવા માટે જઈએ છીએ. બેગ ને કાંઈ નથી લઈ જતા અને પાણીની બોટલ પણ અલાઉડ નથી, તો એમ જ આપણે આ ટાઈપનો એક લીધો છે. એની અંદર ટિકિટ છે, ટોપી છે, ગોગલ્સ છે અને પ્લાસ્ટિકની પાણીની બોટલ છે. હવે યાર બહુ લેટ થાય છે તો હું પપ્પા નીચે જઈએ છીએ, અમે ઓટો કે કાંઈક કરી આવીએ. 12 કિલોમીટર છે, જોઈએ ઓટોવાળા કેટલા કહે છે અને ઉબેરમાં પણ જોઈ લેશું. હાલો. તો મિત્રો હમણાં બહુ જ એટમોસ્ફિયર ખરાબ થઈ ગયો છે અહીંયા. લાઈક મુંબઈમાં હમણાં સેન્ડસ્ટોર્મ આવ્યો છે, એટલે આમ કાઇન્ડ ઓફ વાવાઝોડા જેવો. અને અહીંયા પણ આખો એટમોસ્ફિયર બગડી ગયો છે. લાઈક આખી રેતી ને બધો ઉડે છે અને ફૂલ વરસાદ જેવો વાતાવરણ થઈ ગયો છે. તો યાર આજની મેચ કેન્સલ ન થાય, નકા રૂપિયા કાંઈ નહીં મળે યાર. અરે યાર આજે શું કામ આ બધો થયો છે? હવે વાતાવરણ ક્લિયર ન થાય એનાથી કાંઈ મતલબ નથી. હવે એમને મેચથી મતલબ નથી, પણ મેચ તો હોય ને. એમાં કાંઈ નહીં, વરસાદ હોય યાર અહીંયા કોઈ રિક્ષા મળતી નથી અને આ ઉબેરવાળાએ એક્સેપ્ટ કરી હતી રિક્વેસ્ટ, હવે એને કેન્સલ કરી નાખી. હવે બીજો કોઈ ડ્રાઈવર એક્સેપ્ટ નથી કરતો અને વાતાવરણ અહીંયા બહુ એટલે બહુ જ ખરાબ થઈ ગયો છે યાર. 5:30 અહીંયા વાગ્યા છે અને 7:30 વાગ્યાની મેચ છે. વાતાવરણ જોવો યાર ખાલી તમે, ભગવાન બધો યાર ઇઝીલી એવો થઈ જાય. તો યસ ગાઈસ, ફૂલ વરસાદ જેવો થઈ ગયો છે ને આપણી આઈપીએલ યાર આજે કેન્સલ ન થવી જોઈએ. આપણે સ્પેશિયલી ભુજથી અમદાવાદ આવ્યા છીએ, તો આઈ હોપ સો કે કાંઈ જ ન થાય ને આપણી બસ હવે ઓલા ઉબેર ઓલા છે ઉબેર ઓકે, તો ઉબેર છે બુક કરી છે, આવી જ જોઈએ. દીપભાઈ રાહ જોઈ છે, કેટલી વાર છે? 1 મિનિટ બતાવે છે. ઓકે, પણ એક ડ્રાઈવર હતો ને જે આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા, એ ડ્રાઈવરે પહેલા લીધી પછી વળી કેન્સલ કરી નાખી. બસ હવે આવે જ છે, 300 મીટર દૂર છે. ઓકે, હવે અહીંયા જશે. હા ભાઈ કેન્સલ ન કર નાખી યાર. હવે આટલામાં કોણ કેન્સલ કરે? હા થઈ શકે ભાઈ કાલે ઝુડિયોમાંથી લીધો, ઈ જ પહેરી લીધો છે. મારો આ બાય ધ વે ગાંધીધામના ઝુડિયોમાંથી લીધો તો ઈ વાળો શર્ટ છે. અંદર આ રેડ ઝારા. ઓ વાવ મમ્મી તો હાલો હાલો જલ્દી, ક્વિક. સિગ્નલ લાગો. ઓકે સિગ્નલ બડા છંટા બડા ભાઈ તો પોલીસ વાળા આગળથી બંધ કરી દે યાર. 6:05 થઈ ગઈ, હજી સુધી વરસાદને કાંઈ જ બંધ નથી થયો અને હજી આપણે કેટલી 15 મિનિટ બતાવે છે પહોંચતા. ભલે થોડીક ડીલે થઈ જાય, 8-9 વાગે ચાલુ થઈ જાય તોય કાંઈ વાંધો નથી. રાતના મોડો હા આપણે સ્પેશિયલી આવ્યા છીએ. હવે કાલ ઉપર જો પોસ્ટપોન થઈ ગઈ ને તો પણ બધી ફિલ્મ થઈ જશે. અને આજે પાછું સ્પેશિયલ ફાયરવર્ક ને એવો બધો હતો. લાસ્ટ મેચ છે અહીંયા, હા ગુજરાત ટાઇટન્સની ગુજરાતમાં લાસ્ટ મેચ છે એટલા માટે. તો બસ આપણે ઓલમોસ્ટ પહોંચી આવ્યા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ અને 6:15 વાગ્યા છે. આઈ થિંક મેચ થોડી ડીલે થઈ શકે, કેન્સલ તો નથી થઈ હજી સુધી. અહીંયા ઢગલો માણસો છે યાર. આ જો કૃપા પણ અહીંયા બધા માણસો જો આ જીટી ને એ બધા કર્યા છે. હાલો ફટાફટ. પણ યાર અહીંયા બહુ વીજળી થાય છે, આમ તિરાડો વાળી વીજળી થાય છે, લીટા વાળી. કેટલા છે? 150. કોઈ પણ 150. ઓકે 150 રૂપિયા કોઈ પણ ટી શર્ટ લેવો છે કૃપા? કોઈક ના ઉમાં કેશું ભાઈ જાક દેવન ટી શર્ટ એક ફોટો પાડવો હોય. આ પપ્પા અહીંયા જોવે છે. અરે હાલો મોડો થશે. આ મિત્રો મેટ્રો સ્ટેશન છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વાળો, તો અહીંયાથી મેટ્રોમાં પણ તમે આવ જાવ કરી શકો. મિત્રો આપણી આ ટિકિટ છે બ્લોક જે ગેટ નંબર 1 અને આ ટાઈપનો કંઈક છે અહીંયા વ્યૂ. મમ્મી ને કૃપા ક્યાં ગયા? અચ્છા ઓ બાજુ આગળ હાલ્યા ગયા છે. તમારી ટિકિટ છે તમારી પાસે? ક્યાં અહીંયા કાકાએ પકડ્યા છે પપ્પાને. આ પાણી માટે હવે આપણો અહીંયા રેમ્પ 1B હવે અહીંયાથી ગોતવાનો છે. ક્યાં હશે? અરે એમાં લખેલો તો મેકઅપ ને અલાઉડ નથી. ભગવાન જાશો ઓ આવા દે હેશટેગ હાલો દે. અરે ઈ તને હું કરાવી દઈશ. તો અહીંયા હેશટેગ આવા દે ગુજરાત ટાઇટન્સનો છે, તો બધા જ અહીંયા ફોટોઝ અને વિડીયોઝ બધા
કરાવે છે. યસ મેટ્રો ટ્રેનમાં પણ એમણે આવા દે એવો લખ્યો છે. ઓ વીજળી યાર બહુ ખતરનાક થાય છે, અતિશય લીટાવાળી વીજળી થાય છે. તો બસ અહીંયા આપણી ટિકિટ સ્કેન પણ થઈ ગઈ. ડાયરેક્ટ QR માં સ્કેન કરી નાખી અને હવે ડાયરેક્ટ આપણે જાય છીએ અંદર બ્લોક. બ્લોક જે છે Yes. એ મને પણ કાંઈક બોલવા દે. હા બોલ. દીપે જે મગજ કરાવ્યું છે મારું નેક્સ્ટ. અરે યાર પછી મોડો થઈ જાય, પછી મને ઓ થાય યાર. યુઝ કરું આઈફોન એ જ યુઝ કરે, હું કાંઈ યુઝ જ કરું. અરે આઈફોન યુઝ ની કાંઈ વાત નથી પણ યાર. ફોન દેતો પણ નથી એક મિનિટ. અરે યાર. 95% માર્યું ને 70 કરી નાખ્યું. એને જેના માર્યું ને 1 મિનિટ નથી આવ્યું. મિત્રો આપણે આગળ ને આગળ જાય છીએ. આપણો કયો 280 અથવા 281 વાળો છે ગેટ, જે બ્લોક. અને બીચ ઉપર છે ને આખો તાલપત્રી ને બધો કરી નાખ્યો છે. આ બસ આયરો 278 છે, જે બ્લોક જ છે. પછી આગળ 280 હોય ને ભાઈ. રિફંડ માટે આપ સૌને અનુરોધ રહેશે કે તમારી ફિઝિકલ ટિકિટ જે છે તમારી સાથે જરૂર રાખજો. અને હાલ દર્શક મિત્રો તમે ક્યાંય ન જતા, તમારી ફેવરિટ ટીમ ગુજરાત ટાઇટન્સે તમારી માટે ખાસ ફાયરવર્ક્સનું આયોજન કર્યું છે, તો જરૂરથી એ જોજો અને હાલ તમારી સીટ પર બન્યા રહેજો. અને સાથે સાથે ગુજરાત ટાઇટન્સ ખાસ અમારા અમદાવાદના મિત્રોને, નરેન્દ્ર મોદી સ્ટેડિયમના દર્શકોને ખાસ ધન્યવાદ કરવા માંગે છે, તો એની માટે ક્યાંય ન જતા. તો બસ મિત્રો રૂપિયા ગયા પાણીમાં. જે વસ્તુનો આપણે ડર હતો એ જ વસ્તુ થઈ. પણ યાર આપણે આવીને અહીંયા થયું ખરું, નકર યાર ઓનલાઈન જ ખબર પડી ગઈ હતી મેચ રમાશે જ નહીં. હા, તોય આ તો લોકોએ 5 કલાક વેઇટ કર્યું છે યાર. 5 નહીં, હમણાં 11 માં 5 ઓછી છે યાર. બિચારા માણસો કંટાળી ગયા અને કાંઈ થયો પણ ભૂખ નહીં. લાગી ન પાણી ને પાણી વગર ખાધા. પાણી અહીંયા એક ગ્લાસના 100 રૂપિયા અને વેફર હતી ને વેફર 10 રૂપિયાની વેફર 100 રૂપિયા. પેલા 50 હતા, પછી વરસાદ ફૂલ પડ્યો ને એટલે 100 થઈ ગયા. ઠીક, હવે આપણે ફાયરવર્ક્સ જે 100 હતો ના એમાં કાંઈ વર્યો નહીં હોય, જરાય સારું નતો એવો. એટલે હવે 50 ફટાકડા નહીં ફૂટ્યા. પણ તોય યાર ઈ એક થયો અને બાકી આપણે સ્ટેડિયમ જોઈ લીધો. આખો સ્ટેડિયમ ખાલી થઈ ગયો. અહીંયા આપણે મમ્મીને ને પપ્પાને અહીંયા ઉપર જો બતાવવા માટે આપણે લઈ ગયા હતા. પણ હવે આપણે અહીંયાથી ઘરે કેમ જાશું ને એ એક મોટો પ્રશ્ન છે. ઉબેર બુક પણ ઉબેરમાં હશે નહીં, એટલી ટ્રાફિક હશે આજે બારે. હમણાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી સાઈબાગ 12 કિલોમીટર. અને અહીંયા વરસાદના કારણે હાલત યાર બહુ ખરાબ થઈ ગઈ છે. પાણી ને આ બધા જો કાલ ઉપર પોસ્ટપોન થયું ને તો પણ તકલીફ થાય. શું કામ કે કાલે આપણને ફરી પાછો જવાનો છે આપણા ઘરે. વોશરૂમ પણ એમ ખતરનાક બનાવેલા છે યાર. વાવ, મસ્ત ગ્રે કલરના ટોનમાં. પણ યાર મેચ નો તો કઈ થયો નહીં. હીરા ગોગે જઈ આવ્યા, હીરા ગોગે. હા બંધ થા ઓટોમેટિક વેસ્ટ થાય પાણી આટલું. તો ગાઈઝ હવે મમ્મી ને દીપ અહીંયાથી આરો ડ્રિંકિંગ વોટર પીવે છે. એનો રીઝન મેઇન તો એ છે કે અંદર બહુ મોંઘો હતો, 100 રૂપિયાનો એક ગ્લાસ હતો. હવે પાણીની કિંમત સમજાય છે. લથડિયા ખાય છે. હા યાર તું ઉબેર કર બુક કાંઈક ફટાફટ. મમ્મી કેવો છે પાણી? પાણી સારો. આવું નથી પીયા. તો બસ ગાઈસ ફાઇનલી મેચ જોઈને બહાર આવી ગયા. મેચ તો રમાણી જ નહીં. અમારા નસીબ 200 કેટલા રૂપિયામાં જોઈ. 200 રૂપિયા ના 200 નહીં, 200 Free માં આવવાના, જોઈ. 200 આવવાના ને હજી 300 પણ થશે જવાના, એટલે 500 અહીંયાથી. રૂપિયામાં જોઈ. એ 500 રૂપિયા તો ભલે, પણ આપણે જે 2000 રૂપિયા દીધા હતા ને અમારી પર ટિકિટના 500 રૂપિયા હતા, તો એ હવે રિફંડ મળી જશે. બધા મળશે કેવી રીતે? હે ઈ હવે ખબર નહીં. આપણે તો 500 રૂપિયાની ટિકિટ હતી, બાકી ઘરે આવ્યા એટલે 600 રૂપિયા થઈ ગયા એક ટિકિટ. ઓ હા યાર, આપણે તો ડિલિવરી ચાર્જ પણ દેખાય એક્સ્ટ્રા. તો ગાઈઝ અત્યારે અમે કુલ્ફીથી પેટ ભરીએ છીએ. તો બસ મિત્રો આપણે નાસ્તો પાણી તો કાંઈ નથી કર્યો અહીંયા. ખાલી કુલ્ફીથી પેટ ભર્યો છે અત્યારે તો. યસ, અને રિક્ષાવાળાએ 1000 રૂપિયા કીધા. 1000 વિચાર કરો. અને 1500 કીધા, 1000 કીધા. હવે મમ્મી હમણાં પૂછે તો
હવે જેમ જેમ માણસો મેટ્રોમાં હાલ્યા જશે એટલે પછી એમના ભાવ ઘટી જશે. તો બસ હમણાં આપણે મેટ્રો સ્ટેશન જ છીએ અને આ મોટેરા સ્ટેડિયમથી જ આપણે ડાયરેક્ટ હાલ્યા જઈએ. અહીંયા શાહપુર મેટ્રો સ્ટેશનની બહારે બેઠા છે. તો શાહીબાગમાં કાંઈ ખુલ્લો હોય છે કે નહીં એ આપણને જોવાનું છે. જો કાંઈ ખુલ્લો નહીં હોય તો ઘરે 3 ખાલી કેળા પડી છે, ખાખરા છે, રતલામી સેવ છે, બસ આટલું છે. તો એનામાં આપણે આજનો દિવસ કરી નાખશું. આપણા ઉબેરવાળા ભાઈ પણ આવી ગયા છે. હા બસ આ જ છે. હમણાં વાગા છે રાતના કંઈક કેટલા 1:05. અને અમને છે ને પાણીપુરી વાળા કાકા દેખાઈ ગયા એટલે મેં કીધું કે પૂરી દેખાય છે તો આપણે ઊભા રહી, પણ આમની પાસે પાણી નથી, રગડો નથી, બધું ફિનિશ થઈ ગયું છે. પાછું આજે વરસાદ અહીંયા બહુ સારો એવો પડ્યો છે એટલે બધું IPL ખરાબ થઈ ગયું. પાણીપુરીમાં પાણી નહીં મળે એટલે કૃપાએ કાકાને રિક્વેસ્ટ કરી કે કાકા કાંઈ બની શકે એવો છે તો યસ મસાલા પૂરી અને દહીં પૂરી આપણે એક પ્લેટ ખાઈએ અને બસ બાકી બધું 3 પ્લેટ ખાશું ભાવશે. હા કૃપાને ભાવે તો બધી તું ખાઈ જા આખું પૂરી. લઈ ગઈ એક બાજકો અંદર બાજકો દીપ પાસે ઉભરાવ. દહીં પૂરી સારી જો. 2 પ્લેટ દહીં પૂરી, 2 પ્લેટ મસાલા પૂરી.